મિત્રો, સોમવાર ચિંતન આજનો વિષય છે. દુઃખી થઈએ ત્યારે અવારનવાર દુઃખો અને કષ્ટો આપણા પર આવી પડે તે આપણા લાભમાં છે. કારણ કે દુઃખ અથવા પીડા માણસને અંતર્મુખ બનાવે છે. તેથી આપણને યાદ આવ્યા કરે છે કે હું આ લોકમાં એક પ્રવાસી જેવો છું અને આ જગતમાં કશા પર વિશ્વાસ મૂકવા જેવો નથી. આપણો આશય શુભ હોય અને સારું કરતા હોઈએ ત્યારે પણ આપણો બાહ્ય અને આંતરિક વિરોધ થાય અને આપણા વિશે ગેરસમજ ફેલાય તથા આપણી નિંદા થાય તે આપણા માટે લાભકારક છે. આવું થાય તે નમ્ર થવા માટે આપણને મદદરૂપ થાય છે અને તે આપણને ગર્વ તથા મિથ્યાભિમાનમાંથી ઉગારે છે. જ્યારે દુનિયા આપણને ધિક્કારે, આપણા માટે ખોટા ખોટા ખ્યાલ બાંધે ત્યારે જો કે આપણે દુઃખી થઈએ છીએ, પરંતુ એ સંજોગોમાં આપણે ઉલટા વધારે વેગથી ઈશ્વર તરફ આપણા આંતરસાક્ષી બાજુ વળીએ છીએ. તેથી માણસે ઈશ્વર ઉપર એટલો બધો સંપૂર્ણ વિશ્વાસ ધરાવવો જોઈએ કે જેથી તેને દુનિયાની સહાનુભૂતિની જરૂર જ ના રહે. જ્યારે સારા માણસને કષ્ટો, લાલચો કે કુવિચારો કંડળે છે ત્યારે તે તીવ્રપણે ઈશ્વરની તેને આવશ્યકતા જણાય છે. ઈશ્વરની મદદ વિના તે કંઈ સારું કરી શકતો નથી. ઈશ્વર દુઃખ દૂર કરે છે. જ્યારે માણસ દુનિયાવી દુઃખ, પીડા કે ત્રાસથી કંટાળી જાય છે ત્યારે આવા પીડાકારક બંધનોથી છૂટવા માટે મુક્ત થઈને ઈસુ પાસે આવવા પ્રેરાય છે અને ઈસુ સાથે એકરૂપ થઈ શકે છે. ત્યારે તેને પાક્કી ખાતરી થાય છે કે જીવનમાં પૂર્ણ શાંતિ અને પૂર્ણ સલામતી આપનાર ઈશ્વર સિવાય અન્ય કોઈ નથી. ઈશ્વર આપણને દુઃખોમાંથી મુક્ત કરે.